3 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 43 કરોડ લોકોએ ડૂબકી લગાવી છે। એવામાં લોકો પ્રયાગરાજ ટ્રાફિક જામથી પરેશાન છે। હજુ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, એટલે કે મહાકુંભમાંના હજુ 16 દિવસ બાકી છે। એવામાં જો તમે પણ મહાકુંભ જવાનું વિચારી રહ્યા હોય તો નીકળતા પહેલા ટ્રાફિકની સ્થિતિ અવશ્ય તપાસો। જો તમે આવું ન કરો તો તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મહાકુંભ જવાના 300 કિલોમીટરના માર્ગ પર ટ્રાફિક જામ પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર છેલ્લા 70 કલાકથી સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા ભારે ટ્રાફિક જામને કારણે મહાકુંભમાં જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓ નેશનલ હાઈવે પર ફસાયેલા છે। અહેવાલો અનુસાર લગભગ 300 કિલોમીટરના માર્ગ પર જામના કારણે વાહનો આગળ વધી શકતા નથી। 12 ફેબ્રુઆરીના દિવસે માધ પૂર્ણિમા પણ છે। આ દિવસે કુંભમાં સ્નાન કરનાર ભક્તોની વધુ ભીડ હોય છે, તેમજ મહાકુંભના કારણે કાશી અને અયોધ્યામાં દર્શન કરવા આવતા લોકોનો ઘસારો પણ વધી ગયો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। 15મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ જવાનું ટાળો, તેમજ 12મી ફેબ્રુઆરીએ માધ સ્નાન પર પણ ભક્તોની ભીડ રહેશે, તેમજ 13મી ફેબ્રુઆરીએ બાકી રહેલા ભક્તો સ્નાન કરશે। 15મી સુધી અયોધ્યા કાશીના દર્શન કરીને ભક્તો ટ્રેનમાં ઘર જવા નીકળશે। આથી આ દિવસો દરમિયાન સંગમ જવાનું ટાળો।